પાદરા નગરપાલિકા દ્વારા પાદરા શહેરમાં 554 લાખના ખર્ચે કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। પાદરા શહેર માટે શહેરીજનોને પૂરતી સુવિધા મળી રહે તેમજ તમામ વિસ્તારોમાં વિકાસના કામો જેમ કે રોડ, રસ્તા, ગટર, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ સહિતના અલગ અલગ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। યોજાયેલ કાર્યક્રમમાં પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે નગરપાલિકાના સદસ્યો સહિત કોર્પોરેટરો તેમજ સમિતિના ચેરમેનો સાથે નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની, કારોબારી ચેરમેન સચિન ગાંધી, બાંધકામ સમિતિ ચેરમેન ઈલાબેન જોશી સહિતનો નગરપાલિકાનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો। જેમાં રામેશ્વર મંદિર પાસે 60 લાખના ખર્ચે રોડનું કામ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારી અંતર્ગત પાદરા નગરની 23 સોસાયટીમાં પેવર બ્લોક બેસાડવા અને સીસી રસ્તો બનાવવાનું કામ 211 લાખ રૂપિયાના ખર્ચે સાથે 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગટર અને વોટર વર્ક્સ મશીનરીનો અંદાજિત ખર્ચ 80 લાખ રૂપિયાના ખર્ચે, ત્યારે ફૂલબાગ ડેવલપમેન્ટનું કામ અંદાજિત 26 લાખ રૂપિયાના ખર્ચે, ત્યારે સયાજી બાગમાં અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાનું કામ 91 લાખ રૂપિયાના ખર્ચે તેમજ સયાજી બાગમાં ડેવલપમેન્ટનું કામ 61 લાખ રૂપિયાના ખર્ચે સાથે દીપમંગલ સોસાયટીથી પાદરા સ્ટેશન રોડ પર પાઇપ ડ્રેનનો ખર્ચ 14 લાખ રૂપિયાના ખર્ચે, આમ કરી નગરપાલિકા દ્વારા પાદરા શહેરમાં કુલ 554 લાખના ખર્ચે થનાર વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। ચાલો આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા 5.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્તનું આયોજન હતું, જેમાં ચૈતન્યસિંહ ઝાલા યુવા અને ઉત્સાહી અમારા ધારાસભ્યના વરદ હસ્તે રાખ્યું હતું। અને સૌથી એક અગત્યની વાત કે આજ લગીન કોઈ ધારાસભ્યએ આટલા બધા પૈસા પાદરા નગરપાલિકાને નહીં આપ્યા। ઇતિહાસમાં પહેલીવાર એવો ઇતિહાસ છે કે 23 સોસાયટીમાં પેવર બ્લોક અને રોડનું કામ માનનીય ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી થશે અને અન્ય 1 કરોડ રૂપિયાના ખર્ચે સયાજી બાગમાં સંપ બનશે, 1 કરોડ રૂપિયાના ખર્ચે 2 ગાર્ડન રિપેરિંગ થશે, 70 થી 80 લાખ રૂપિયાના ખર્ચે વોટર વર્ક્સ અને ગટર શાખાના મશીનરીની ખરીદી થશે, 60 લાખ રૂપિયાના ખર્ચે ગામના વિવિધ વિસ્તારમાં રોડ બનશે, 25 લાખ રૂપિયાના ખર્ચે દીપમંગલ સોસાયટી જે સ્ટેશન વિસ્તારમાં આવી છે ત્યાં પાઇપ ડ્રેનનું કામ છે। અને આગામી સમયમાં પાદરા નગરપાલિકા દ્વારા લગભગ 12 થી 14 કરોડ રૂપિયાના નવીન બીજા ખાતમુહૂર્ત કરીશું એવી તૈયારી કરી રહ્યા છે। આજ રોજ પાદરા નગરમાં વિકાસના હરણફાળ ભરી રહ્યા હોય એવા આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના અથાગ પ્રયત્નોને કારણે પાદરામાં રોડનું કામ તથા શહેરી વિકાસ યોજના હેઠળ 23 સોસાયટીઓમાં બ્લોક અને સીસી રોડનું કામ તથા ગટર અને મશીનરીનું કામ તથા સયાજીરાવ બાગમાં ડેવલપમેન્ટ અને અંડરગ્રાઉન્ડ સંપનું કામ તથા ફૂલબાગના ડેવલપમેન્ટનું કામ, અંબાજી તળાવ ઉપર સ્ટ્રીટ લાઇટનું કામ તથા દીપમંગલ સોસાયટીમાં પાઇપ ડ્રેનનું કામ વગેરે કામોના આજે ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, જે આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના ફાળે જાય છે અને તમામ ભાજપાની ટીમના ફાળે જાય છે તથા હજી પણ ટૂંક સમયમાં વિકાસના ઘણા કામોના ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીની સૂચના અને તેમના માર્ગદર્શનના હેઠળ અમે ટૂંક સમયમાં કરવાના છે અને પાદરાના વિકાસના અનેક કામો કરવાના છે તથા પાદરા નગરની જાહેર જનતા અને ભાજપાની તમામ ટીમ દ્વારા હું ધારાસભ્યશ્રીનો આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું।